વડોદરાના ડભોઈના દંગીવાડા ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા તળાવની પાળી તોડી નાખી અને તળાવ ખુલ્લી કરવામાં આવ્યું હતું, જેમાં રેલવેને માટી વેચવા પંચાયતના ડેપ્યુટી સરપંચ અને તલાટીની મિલીભગત હતી, જેમને ઉનાળાની શરૂઆતમાં જ તળાવ ખાલી કરી નાખ્યું છે। ત્યારે ગામના ખેડૂતોને પણ ઘાસચારો પલળી જતા લાખોનું નુકસાન થયું છે। ગામ પંચાયતના મંદિરે જવાના રોડને પણ તોડી નાખવામાં આવ્યો છે, જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ જાનહાનિ કરવામાં આવી નથી। તલાટી દ્વારા કોઈ જાણ કરી હોય ને તલાવ ભરેલું હતું તો પારી કેવી રીતે તોડી નાખી? જ્યારે રેલવે મેં હંપાવવાનું હતું એ રીતે પારી તોડી નાખી છે એ લોકોએ, અને એમને કહેવું જોઈએ કે પહેલેથી કે આ ઘાસચારો અહીંથી હટાવી લો છે। તમારી કેટલી ઘસડીઓ પલળી ગઈ છે અને આશરે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે? આશરે 1200 ગોળી લગભગ 1 લાખ 1.5 લાખનું નુકસાન હશે।